વડોદરા વિકાસમાં પણ પાછળ અને વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પહોંચતા નારાજગી વ્યક્ત કરી. વડોદરામાં પધારેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા. વડોદરામાં રોજગાર મેળા અંતર્ગત 51,000થી વધારે ઉમેદવારોને નિયુક્તિપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓ કાર્યક્રમમાં હાજરી આપવા સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે તેમના સ્વાગત અર્થે વડોદરાના સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પહોંચતા નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે હું વડોદરાનું મહેમાન છું, જમાઈ છું. તમે કેમ મોડા આવ્યા? મંત્રી તરીકે મને કેમ રિસીવ નથી કર્યાની ટકોર કરી હતી. ત્યારે સાંસદે અને મેયરે મંત્રીની માફી માંગી. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા આવી ગયા હતા.